બકરી ઈદ એટલે ઈદ ઉલ જુહાના તહેવારની સુરત સહિત દેશ અને દુનિયાભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। સવારે 6:30 વાગ્યાથી સુરતમાં આવેલા રાંદેર ઈદગાહ સહિત કુલ 6 સ્થળોએ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી અને દેશ તથા દુનિયામાં સુખ શાંતિ અને ભાઈચારા માટે દુઆ કરવામાં આવી હતી। તેમજ અન્ય સ્થળો જેમાં બલેશ્વરની ઈદગાહ સહિત અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને ખુદાની બંદગી કરી હતી। કડોદરા ખાતે ગરીબ નવાઝ મસ્જિદમાં મૌલવી નઝર હુસૈન, મદીના મસ્જિદમાં મૌલવી હિદાયતુલ્લાહ, અબ્દુલ પાસવા અને મૌલવી ઇરફાન અહમદ પટેલ તેમજ મકી મસ્જિદમાં મૌલવી સુફિયાન મોહમ્મદ કોલાવાલાએ નમાઝ અદા કરાવી હતી। આ ઉપરાંત પલસાણામાંની ઇટાળવા મોટી મસ્જિદમાં મૌલાના ઇસ્માઇલ હાફેજી, બલેશ્વર ઈદગાહ ખાતે મૌલાના મહમૂદ મેમી અને મલેકપુર ખાતે રઝાક હલેક પટેલે ઈદ ઉલ જુહાની નમાઝ પઢાવી હતી। ઈદ ઉલ જુહા જેને ભારતીય ઉપખંડમાં બકરી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે તે અરબી ભાષામાં કુરબાનીનો તહેવાર છે। સુરત શહેરમાં વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો માથા પર મુસ્લિમ ટોપી પહેરી સફેદ વસ્ત્રમાં નમાઝ પઢી એકબીજાને ઈદની મુબારકબાદ આપતા નજરે પડ્યા હતા। मुबारक महीने के ईद उल अजहा की तमाम देशवासियों को पुरखुरूज मुबारकबाद पेश करता हूँ। और कल हज अराफात तो सऊदी अरब में मनाए गए, उसमें तमाम हुज्जाज इकराम 15 लाख से 18 लाख हाजी जो हज बैतुल्लाह किया, उनको तहे दिल से हम और अपने ट्रस्ट सहारा स्वतंत्रता वेलफेयर ट्रस्ट के माध्यम से तहे दिल से मुबारकबाद पेश करते हैं और अल्लाह से दुआ करते हैं कि हम लोग हिंदुस्तान में अमन और शांति, मोहब्बत, भाईचारा हमेशा बनाए रखें और इस महीने में जो कुर्बानी का अहम फरीज़ा है उसको हम सही तरीके से और पर्दे के अंदर रहकर कुर्बानी को करें।